હેલો એવરીવન, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો એવી આશા રાખું છું. તો આજે ઈસરા ગામ, અમારે બાજુના ગામમાં મંડીનો કાર્યક્રમ છે અને ત્યાં અમે શૂટિંગમાં જઈ રહ્યા છીએ. તો મારી સાથે મયુર પણ હશે આજ. અને આ બધું મારું પીસી ને બધું સેટઅપ છે એ લઈ જવાનું છે ત્યાં. અટાણે બધું ચાર્જિંગમાં પડ્યું છે. આ બે મોનિટર છે, આ યુપીએસ છે, આ અમારું પીસી છે, આ કેમેરા બેગ લઈ જવાનું છે અને આ બધા કેબલ્સ છે, એચડીએમઆઈ કેબલ. બસ હજી તો સામાનનું પેકિંગ કરી રહ્યો હતો, ત્યાં ઝીણા ઝીણા છાંટા ચાલુ થયા છે. મંડલીમાં નડે નહીં તો સારું. અંદાજે 7 વાગે અમે નીકળી પડ્યા ઈસરા તરફ. અડધી કલાકમાં પહોંચી ગયા ઈસરા. અને આ છે ધુણેશ્વર બાપાનું મંદિર. આ છે મંદિર ઉપરથી વ્યૂ અને અહીં છે મંદિર. જવાનું હોય બાપા ને આ ધૂળ છે ને એટલી બધી આજુબાજુના ગામડાવાળા ભેગી કરેલી. અહીંયા માનતા હોય ને એટલે પોતપોતાના ઘરેથી ધૂળનો તબલું અથવા શું કે મુઠ્ઠી એક ધૂળ લઈને આવે અહીં ઉપર ચડાવવાની માનતા પૂરી થઈ જાય. હવે તો બધા અહીંયા પેલા રૂમ નાખી દે, અહીંથી આમ ધૂળ લઈ તો બધું ચલાવી દે. પછી કલાક એકમાં અમે મંડળીનું આખું સેટઅપ મારી દીધું, કેમેરા અને મોનિટર અને લાઈવ સ્ટ્રીમ માટે કમ્પ્યુટર ને બધું. અને કલાકમાં મંડળી ચાલુ થઈ, લગભગ 9:30 વાગે. ચાલુ મંડી મારું મોનિટર બગડી ગયું હતું ભેજના લીધે. તો આ તો મેં ઘરે આવીને વિડીયો ઉતારેલો છે એ બતાવું. પછી ઇમરજન્સીમાં અમે ત્યાંના ઈસરાના ભાઈ વિનુભાઈ પેટારિયાનું મોનિટર લઈ આવ્યા હતા. પ્રિયાંશુ અને મિલાપ બે લઈ આવ્યા હતા એ મોનિટર. અઢી 3 વાગે મંડળી પૂરી થઈ ગઈ અને અમે